ઝઘડિયાના ભાલોદથી મોટી કોરોલ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ થનાર પુલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામથી નર્મદા કિનારાના સામા કાંઠે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું મોટી કોરોલ ગામ આવેલું છે. આ બે મથકો વચ્ચે નર્મદા નદી પર પુલ બનાવવામાં આવે તેવી લાગણી લોકોમાં લાંબા સમયથી જોવા મળતી હતી. ત્યારે આજરોજ કરજણ તાલુકાના મોટી કોરોલ ગામ ખાતે ભાલોદ મોટી કોરોલ વચ્ચે નિર્માણ પામનાર નવા બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા અને ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે ₹207 કરોડના ખર્ચે સૂચિત નવો બ્રિજ આગામી 3 વર્ષમાં પૂરો થશે એમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાની જનતાની લાંબા સમયથી આ બે સ્થળો વચ્ચે પુલ બનાવવામાં આવે તેવી માંગ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી પર પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. ભાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર પુલ બનતા ઝઘડિયા નેત્રંગવાલા તાલુકાની જનતા માટે વડોદરા તરફ જવા આવવા માટે નવો અને ટૂંકો રૂટ પ્રાપ્ત થશે. આમ થતાં લોકોના કિંમતી સમય અને નાણાંનો યોગ્ય બચાવ થશે. ભાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ થનાર નવા પુલનું ખાતમુહૂર્ત થતાં પંથકના લોકોએ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.